ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા તમામ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, થોડા દિવસ પહેલાં શિક્ષણ વિભાગે તમારો જે અભ્યાસક્રમ છે બધા વિષયોનો એમાં ઘણો ખરો લગભગ 30% જેટલો ઘટાડો કરી અને તમને નવો સુધારેલો અભ્યાસક્રમ આપ્યો છે. બરાબર, બધા વિષયોમાં એ નવા સુધારેલા અભ્યાસક્રમને સમજજો અને એ પછી એ પ્રમાણે તૈયારી કરતા રહેશો. વિજ્ઞાનમાં નવો સુધારેલો અભ્યાસક્રમ કેવો છે, કયા કયા મુદ્દા પ્રકરણમાંથી બાદ કરેલા છે એનો વિડીયો આપણે બનાવેલો છે, જે ચેનલ ઉપર તમને જોવા મળશે. છેલ્લો સુધારા સહિતનો વિડીયો તમને એ ચેનલમાં જોવા મળશે. પેજ નંબર સાથે કયા મુદ્દા રદ કર્યા છે એ આપણે સમજાવ્યું હતું. હવે આજે આપણે વિજ્ઞાનમાં નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 14મું પ્રકરણ છે. બહુ સરળ પ્રકરણ છે, માહિતીલક્ષી પ્રકરણ છે. 14મું પ્રકરણ ઉર્જાના સ્ત્રોતો. આ પ્રકરણ બોર્ડની પરીક્ષા માટે 4 ગુણનું છે અને આ પ્રકરણમાંથી હમણાં જે સુધારો થયો, નવો અભ્યાસક્રમ તમને મળ્યો, એ પ્રમાણે આ પ્રકરણમાંથી એક મુદ્દો રદ કરેલો છે, બાદ કરેલો છે. તો આપણે હવે વિજ્ઞાનના જે પ્રકરણો ચલાવીશું એમાં અભ્યાસક્રમમાંથી બાદ કરેલા જે મુદ્દા છે એના વિડીયો બનાવીશું નહીં. એટલે કે એ મુદ્દાઓ તમારે બાદ કરી દેવાના છે અને જે મુદ્દા અભ્યાસક્રમમાં રાખવાના છે એ જ મુદ્દાઓનો વિડીયો બનાવીશું, જેથી દરેક પાઠ તમારો બહુ નાનો થઈ જાય, લિમિટેડ તૈયાર કરવાનું થઈ જાય. સૌથી પહેલાં તો આ પ્રકરણમાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ. તો આ પ્રકરણની અંદર કુલ 5 મુદ્દાનો સમાવેશ થાય છે. એમાંથી પહેલો મુદ્દો છે 14.1 ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે. બીજો મુદ્દો છે 14.2 ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. જે મુદ્દો તમને 14.2 244 થી 248 પાન નંબર ઉપર જોવા મળશે, જે રદ કરેલો છે. એટલે તમારે આ મુદ્દાની કોઈ ચર્ચા કરવાની નથી. આ એક મુદ્દો જ રદ કર્યો છે. પછી ત્રીજો મુદ્દો આ પ્રકરણમાં ભણીશું 14.3 વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. ચોથો મુદ્દો છે 14.4 પર્યાવરણ વિષયક પરિણામ. અને પાંચમો મુદ્દો છે 14.5 કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે. તો 5માંથી 4 મુદ્દાનો આ પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું. આ એક જ મુદ્દો જે રદ કર્યો છે એ મોટો છે. તમે જોઈ શકો છો કે પેજ નંબર 44 થી 48, એટલે 5 પેજ આ મુદ્દાનો છે. 44, 45, 46, 47, 48. તો આ મુદ્દો રદ કર્યા પછી આખો પાઠ ખૂબ નાનો થઈ જાય છે. એટલે આપણે એ મુદ્દા સિવાય બાકીના 4 મુદ્દાઓની ચર્ચા આ પ્રકરણમાં કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના પ્રથમ મુદ્દાની ચર્ચા કરીએ. પ્રથમ મુદ્દો છે 14.1 ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે. હવે આ ઉર્જાના સ્ત્રોતોનો પાઠ આપણે આજથી શરૂ કરીએ છીએ. તો પહેલાં પાયાથી તમે 9મા ધોરણમાં જે થોડું ઘણું ભણ્યા છો એને યાદ કરી અને ધીમે ધીમે ઉર્જાના સ્ત્રોતો વિશે બરાબર પહેલાં સમજતા થઈ જઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઉર્જા શબ્દથી. કારણ કે તમે અગાઉના ધોરણમાં ભૌતિક વિજ્ઞાનમાં પણ ઉર્જા, કાર્ય આ બધું ભણીને આવેલા છો. ઉર્જા સંરક્ષણનો નિયમ પણ ભણીને આવેલા છો. એટલે તમને ઉર્જાના જુદા જુદા સ્વરૂપોનો ખ્યાલ છે જ. તો ઉર્જાથી શરૂઆત કરીએ. ઉર્જા એટલે શું? તો ઉર્જા એટલે કોઈ પણ તંત્ર હોય એની કાર્ય કરવાની જે ક્ષમતા હોય એને ઉર્જા કહેવાય. દાખલા તરીકે હું હાલ બોલું છું તો મારામાં ઉર્જા હોય, એના કારણે હું આ કાર્ય કરી શકું છું. એટલે કે કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થ કાર્ય કરી શકતો હોય તો એ ઉર્જાના કારણે જ કાર્ય કરી શકે છે. એટલે તો ઉર્જાને કહેવામાં આવે છે કે ભાઈ તંત્રની કાર્ય કરવાની ક્ષમતાને, તંત્રની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. હવે ઉર્જા કોને કહેવાય એ સમજી લીધું આપણે. પછી આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ
ભણીને આવેલા છીએ, તો ઉર્જા સંરક્ષણનો નિયમ જરા યાદ કરો. 9મા ધોરણમાં ભણતા હતા એ નિયમ શું કહેતો હતો? તો ઉર્જા સંરક્ષણનો સિમ્પલ નિયમ આ રીતે કહેતો હતો કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાનો નાશ થતો નથી, ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે, અને આ વિશ્વમાં, આ બ્રહ્માંડમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. ઉર્જા સંરક્ષણનો નિયમ સ્પષ્ટ કહે છે કે તમે નવી ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતા કે ઉર્જાનો નાશ પણ નથી કરી શકતા, માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. દાખલા તરીકે તમે કાગળ સળગાવો, તો કાગળ સળગાવશો એટલે દહન થશે, કાગળનું એક રાસાયણિક પ્રક્રિયા થશે, અને એ કાગળ સળગશે ત્યારે તમને થોડો પ્રકાશ મળશે, અજવાળું મળશે અને થોડી ગરમી મળશે. એટલે કે આ કાગળ સળગે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો કાગળ સળગે દરમિયાન જે રાસાયણિક ઉર્જા હોય એ રાસાયણિક ઉર્જાનું રૂપાંતર થાય છે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં. તમને ગરમી મળી એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ કહેવાય, અને થોડું ઘણું અજવાળું મળે એટલે આપણે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય છે એમ પણ કહી શકીએ છીએ. એટલે તમે જુઓ, કાગળમાં જે રાસાયણિક શક્તિ હતી, રાસાયણિક ઉર્જા હતી, એનું રૂપાંતર થયું છે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં. ઉર્જાનો જે જથ્થો હતો એ તો અચળ જ છે, જેટલી રાસાયણિક ઉર્જા હતી એનું રૂપાંતર આમાં થઈ ગયું. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે સમજીએ છીએ, અને ઉર્જા સંરક્ષણના નિયમમાં ખાસ વાત કરવામાં આવી છે કે ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. હવે ઉર્જાનો જુદા જુદા ઘણા બધા સ્વરૂપો છે, જેમ કે રાસાયણિક ઉર્જા હોય, પ્રકાશ ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, ન્યુક્લિયર ઉર્જા હોય. પછી આપણા શરીરમાં આપણા બધા અંગોનું હલનચલન કરવા માટે સ્નાયુઓ મહત્વનો ભાગ ભજવે છે, તો એ સ્નાયુઓ પાસે જે ઉર્જા હોય એને સ્નાયુ ઉર્જા કહેવાય. એ સિવાય ઉર્જાના જુદા જુદા સ્વરૂપોમાં ધ્વનિ ઉર્જા છે, અવાજની ઉર્જા. તો ઘણા બધા ઉર્જાના સ્વરૂપો છે, અને આ બધા સ્વરૂપોનું એકબીજામાં રૂપાંતર થયા કરતું હોય છે. હવે સમજો કે જ્યારે ઉર્જાનો કોઈ પણ સ્ત્રોત હોય એનો આપણે ઉપયોગ કરીએ તો એ ઉર્જાનો સ્ત્રોત વપરાઈ જતો હોય છે. દાખલા તરીકે કાગળ હોય આપણી પાસે, કાગળ એક ઉર્જાનો સ્ત્રોત છે. કાગળને સળગાવીએ ત્યારે એ કાગળ સળગી જાય પછી એ ફરીથી આપણને કાગળ મળતો નથી. એટલે કે ઉર્જાનો કોઈ પણ સ્ત્રોત હોય એને જેમ આપણે વાપરીએ એમ એ વપરાતો જતો હોય છે, અને ફરીથી એ ઉર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરી શકતા નથી. જે વપરાઈ ગયો એનો તો ફરીથી ઉપયોગ કરી શકવાના છીએ જ નહીં. થોડા ઉદાહરણોથી આ વસ્તુ સમજીએ તો જુઓ, દાખલા તરીકે કોઈ પદાર્થ હોય, એ પદાર્થને તમે કોઈ ઊંચાઈએથી નીચે પાડો. હવે પદાર્થ કોઈ ઊંચાઈ ઉપર સ્થિર હોય ત્યારે એની પાસે સ્થિર હોય એટલે એની પાસે સ્થિતિ ઉર્જા હોય. જ્યારે તમે એ પદાર્થને છોડી દેશો, આ રીતે ધારો કે આ ડસ્ટર છે એને હું છોડી દઉં તો જોજો એ નીચે જ્યારે અથડાશે ત્યારે અવાજ ઉત્પન્ન થશે, ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થશે. તો એ ધ્વનિ ઉર્જા આવી ક્યાંથી? તો એ ધ્વનિ ઉર્જા કંઈ નવી ઉત્પન્ન નથી થતી. હાલ આ ડસ્ટર પાસે સ્થિતિ ઉર્જા છે, જ્યારે હું એને છોડી દઉં તો એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. એટલે કે સ્થિતિ ઉર્જા ઓછી થઈ અને એનું રૂપાંતર ગતિ ઉર્જામાં થયું. અને એ જ્યારે ડસ્ટર નીચે અથડાયું ત્યારે એ અથડામણ દરમિયાન ધ્વનિ ઉત્પન્ન થઈ, અવાજ ઉત્પન્ન થયો, તો એ ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થઈ. હવે આ ડસ્ટર પાસે પહેલાં જે ઉર્જા હતી એ ઉર્જા તો વપરાઈ ગઈ અને એનું રૂપાંતર બીજી ઉર્જામાં થઈ ગયું. અને તમે હવે ફરીથી એ ધ્વનિ ઉર્જા જે ઉત્પન્ન થઈ એ લઈ લો અને એમાંથી ફરીથી પાછી જે હતી એવી ને એવી ઉર્જા બનાવી શકશો નહીં. એટલે કે ઉર્જાનો સ્ત્રોત એકવાર વપરાઈ જાય પછી એનો પુનઃ ઉપયોગ થતો નથી. દાખલા બીજું ઉદાહરણ લઈએ મીણબત્તીનું. મીણબત્તી તમે સળગાવશો એટલે મીણબત્તી સળગ્યા પછી એમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે, અજવાળું આવશે અને ગરમી ઉત્પન્ન થશે. એટલે કે મીણબત્તીમાં રાસાયણિક ઉર્જા છે એનું રૂપાંતર તમે
પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં કરી દો છો મીણબત્તી સળગે ત્યારે. હવે એ જે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એમાંથી પાછી ફરીથી રાસાયણિક ઉર્જા મેળવી શકાય નહીં. આ સમજવાનું છે. ત્રીજું એક ઉદાહરણ લઈએ, સમજો તમે. દાખલા તરીકે એક ઓરડો છે. આ એક ઓરડો છે. ઓરડાની અંદર આપણે પાણી મૂકેલું છે, ગરમ પાણી મૂકેલું છે. આ છે ગરમ પાણી. એ પાણીનું તાપમાન છે દાખલા તરીકે 350 કેલ્વિન. 350 કેલ્વિન તાપમાન છે પાણીનું, એટલે ગરમ પાણી છે. હવે ગરમ પાણીને તમે ઓરડામાં મૂક્યું, ધીમે ધીમે એ ગરમ પાણી પોતાની ઉર્જા ગુમાવશે. આજુબાજુ જે હવા છે એને ઉર્જા આપી દેશે, એટલે આ પાણી ઠંડુ થઈ જશે. 350 કેલ્વિન તાપમાન વાળું પાણી થોડા સમયમાં ઠંડુ થઈ અને એનું તાપમાન થઈ ગયું ધારો કે 300 કેલ્વિન તાપમાન થઈ ગયું. એટલે સીધું છે કે આ પાણીએ, ગરમ પાણીએ ઉર્જા ગુમાવી દીધી, એનું તાપમાન થઈ ગયું નીચું, અને એને જે ઉર્જા ગુમાવી એ ઉર્જા ઓરડાની અંદર જે હવા હોય એને મળી છે. હવે તમે એ ઓરડામાં જે બધી ઉર્જા ફેલાઈ ગઈ, ગરમ પાણીની ઉર્જા જે હવાને મળી ગઈ, એ ઉર્જા તમે ભેગી કરી અને ફરીથી પાછું આ ઠંડુ થયેલું પાણી હોય એનું તાપમાન ફરીથી 350 કેલ્વિન કરી શકશો નહીં. એટલે કે ઉર્જાનો સ્ત્રોત જેમ આપણે ઉપયોગ કરીએ તેમ વપરાતો જતો હોય છે અને એનું પુનઃ પાછું રૂપાંતર થઈ શકતું હતું નથી. જે વપરાઈ ગયું એ ગયું અને એનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી. આ રીતે આપણે ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કર્યા પછી ઘણા બધા ઉદાહરણોમાં પાછું ફરીથી એ રૂપાંતર શક્ય બનતું નથી. હવે ઉર્જાનો સ્ત્રોત કોને કહીશું? તો ઉર્જાનો સ્ત્રોત કોને કહેવાય? ઉર્જાનો સ્ત્રોત એટલે એવો પદાર્થ કે જેમાંથી આપણને સરળતાથી ઉર્જા મળતી હોય એને કહેવાય ઉર્જાનો સ્ત્રોત. ઉર્જાના સ્ત્રોતની વ્યાખ્યા બહુ સરળ છે. ઉર્જાનો સ્ત્રોત એટલે જે સ્ત્રોતમાંથી સરળતાથી ઉર્જા મળતી હોય તેને ઉર્જાનો સ્ત્રોત કહે છે. સમજો, બહુ મોટો શબ્દ છે ઉર્જાનો સ્ત્રોત. જેમાંથી તમને ઉર્જા મળતી હોય એને ઉર્જાનો સ્ત્રોત કહેવાય. દાખલા તરીકે તમે રસોઈ કરવા માટે ગેસનો ઉપયોગ કરો છો, તો એ ગેસ જ્યારે સળગાવશો ત્યારે ગેસમાંથી ઉર્જા મળે છે અને ઉર્જાથી રસોઈ તૈયાર થાય છે. તો ગેસ શું કહેવાય? ઉર્જાનો સ્ત્રોત કહેવાય. કોલસો ઉર્જાનો સ્ત્રોત કહેવાય. મીણબત્તીનું દહન કરો તો એ પણ મીણબત્તી ઉર્જાનો સ્ત્રોત કહેવાય. એ સિવાય આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પણ ઉર્જાનો સ્ત્રોત છે, કારણ કે ખોરાકમાંથી આપણા શરીરને ઉર્જા મળે છે. એટલે ખોરાક પણ રોટલી, દાળ, ભાત, શાક એ પણ શું કહેવાય? ઉર્જાનો સ્ત્રોત જ કહેવાય. પછી વાહનોની અંદર આપણે પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે ભરીએ છીએ તો એ પણ ઉર્જાનો સ્ત્રોત કહેવાય, કારણ કે એના કારણે વાહનને ઉર્જા મળે છે અને વાહન ચાલે છે. પછી પંખો છે તો એને ચોપ પાડીએ એટલે પંખો ચાલુ થાય, તો એ પંખાને વિદ્યુત ઉર્જા મળે ત્યારે પંખો ચાલુ થતો હોય છે. તો એ વિદ્યુત ઉર્જા જે ઉત્પન્ન કરવામાં આવે છે એ પણ શું કહેવાય? ઉર્જાનો સ્ત્રોત કહેવાય. એટલે ઘણા બધા ઉર્જાના સ્ત્રોતો આ પૃથ્વી ઉપર આવેલા છે. એ ઉર્જાના સ્ત્રોતોમાંથી કેટલાક ઉર્જાના સ્ત્રોતો આપણને કુદરતે પહેલેથી જ આપેલા છે. જેમ કે સૂર્ય ઉર્જા. તો સૂર્ય ઉર્જાની મદદથી તમે સોલર કુકરમાં રસોઈ બનાવી શકો છો. તો એ સૂર્ય ઉર્જાનો સ્ત્રોત કહેવાય. પછી પવન, એ પણ ઉર્જાનો સ્ત્રોત કહેવાય, કારણ કે પવનની ગતિના કારણે આપણે પવનચક્કી ફેરવી શકીએ છીએ અને પવનચક્કીમાંથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ. તો આ ઉર્જાનો સ્ત્રોત કહેવાય. ઘણા બધા આપણી આજુબાજુ નજર કરીએ તો ઘણા બધા ઉર્જાના સ્ત્રોતો ઉપલબ્ધ છે. હવે એ બધા ઉર્જાના સ્ત્રોતોમાં ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કોને કહેવાય એ આપણે જોવાના છીએ. પણ પહેલા ઉર્જાના જુદા જુદા
સ્ત્રોતો કયા છે એને પ્રકાર દ્વારા સમજીએ તો ઉર્જાના સ્ત્રોતોના આપણે જુદી જુદી રીતે પ્રકાર પાડી શકીએ છીએ. એક તો આ રીતે પ્રકાર પાડી શકાય કે ભાઈ ઉર્જાના સ્ત્રોતો પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો, એટલે કે આ રીતે પણ બે ભાગ તમે પાડી શકો છો. સમજવાનું છે, આ બધું સમજો. પહેલો તાસ છે એટલે બરાબર એકવાર મગજમાં ઉતારો, સમજો કે ઉર્જાના સ્ત્રોતો છે શું. આ પ્રકરણમાં આપણે કયા કયા ઉર્જા સ્ત્રોતોની વાત કરવાના છીએ બધું જ આ પહેલા તાસમાં થોડું થોડું સમજી લઈએ. તો ઉર્જાના સ્ત્રોતોના આપણે બે રીતે પ્રકાર પાડી શકીએ છીએ. પહેલા તો આ રીતે, એક તો પરંપરાગત ઉર્જા સ્ત્રોતો, પરંપરાગત, અને બીજા બિન પરંપરાગત. આ રીતે પ્રકાર પાડી શકાય. પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે શું કે અત્યાર સુધી આપણી બધી ઉર્જાની જરૂરિયાત જે સ્ત્રોતોએ પૂરી કરી છે, મોટાભાગની આપણી જરૂરિયાત જે ઉર્જાના સ્ત્રોતો પૂરી કરે છે એમને પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહેવામાં આવે છે. એવા પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોમાં જો ઉદાહરણ લઈએ તો એક તો છે અશ્મિબળતણ. અશ્મિબળતણ શબ્દ આવે એટલે યાદ રાખજો, અશ્મિબળતણ એટલે સજીવોના શરીરમાંથી લાખો કરોડો વર્ષો બાદ તૈયાર થયેલું બળતણ છે જે પૃથ્વીના પેટાળમાંથી આપણને મળે છે. અશ્મિબળતણમાં ખનિજ કોલસો આવી જાય, ખનિજ તેલ આવી જાય અને ખનિજ વાયુઓ આવી જાય. આ ત્રણ પ્રકારનો અશ્મિબળતણ પૃથ્વીના પેટાળમાં છે જ, અને એનો જ અત્યારે હાલ આપણે ઉપયોગ કરીએ છીએ. રસોઈ કરવામાં પણ આપણે જે ગેસ વાપરીએ છીએ એ અશ્મિબળતણ છે. વાહનોમાં જે પેટ્રોલ ડીઝલ વાપરીએ છીએ એ પણ અશ્મિબળતણ છે. વીજળી ઉત્પન્ન કરવા માટે પાવર સ્ટેશનોમાં કોલસો વપરાય છે તો એ પણ અશ્મિબળતણ છે. એટલે કે આપણે ઘણા વર્ષોથી આનો ઉપયોગ કરીએ છીએ અને આપણી મોટાભાગની જરૂરિયાતો વિદ્યુત ઉર્જા મેળવવી હોય તો પણ કોલસો થર્મલ પાવર સ્ટેશનમાં બળશે ત્યારે એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. એટલે કે આપણી મોટાભાગની જરૂરિયાતો જે ઉર્જાના સ્ત્રોતો પૂરી કરે છે એને પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ. જેની અંદર એક અશ્મિબળતણ આવી જાય, બરાબર. અશ્મિબળતણમાં ત્રણેય પ્રકારનો આવી જશે. પછી જૈવ કચરો, જૈવ કચરામાંથી વિઘટન દ્વારા આપણે ગેસ મેળવી શકીએ, ગોબર ગેસ ને બધું. તો જૈવ કચરો, બરાબર. જૈવ કચરામાં છાણો પણ આવી જાય. છાણો પ્રાણીઓનો જે મળ હોય એમાંથી છાણો તૈયાર થાય ને છાણોનો ઉપયોગ આપણા બાપ દાદાઓ કરતા જ હતા. તો એ પણ એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. પછી પવન ઉર્જા છે. પવનની મદદથી આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ. પવન ચક્કી ચલાવીએ એટલું જ નહીં, પવનની મદદથી આપણે કપડો સુકાય છે તો એ કપડો સુકાવવા માટે પવન ઉર્જાનો ઉપયોગ થાય છે અને બીજા ઘણા બધા કામોમાં આવે છે. તો આ બધા પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે કે જેનો આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. અને આપણી ઉર્જાની જે જરૂરિયાતો છે એ બધી મોટાભાગની જરૂરિયાતો આ બધા ઉર્જાના સ્ત્રોતો પૂરી કરે છે. પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કહેવાય. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કોને કહેવાય? તો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે એવા સ્ત્રોતો કે જે આ પૃથ્વી ઉપર છે ખરા, પણ એ ઉર્જા સ્ત્રોતોનો હજુ આપણે વધુ ઉપયોગ કરતા નથી. આપણી થોડી ઘણી જરૂરિયાતો એ ઉર્જાના સ્ત્રોતો પૂરી કરે છે. હાલ આપણે એનો ઉપયોગ નથી કરતા એટલે આપણી થોડી જરૂરિયાતો પૂરી થાય છે. બાકી જો એનો ઉપયોગ આપણે વધારીએ તો આપણી મોટાભાગની જરૂરિયાતો પણ આ ઉર્જાના સ્ત્રોતોમાંથી પૂરી થઈ શકે એમ છે. તો એને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહેવાય કે જે આપણે વર્ષોથી ઉપયોગ કરતા નથી પણ હવે એનો ઉપયોગ કરવો પડશે એવા ઉર્જાના સ્ત્રોતો છે. જેની અંદર વાત કરીએ તો સૌર ઉર્જા. સૌર ઉર્જા વર્ષોથી જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી સૌર ઉર્જા પૃથ્વી માટે ઉપલબ્ધ છે જ, પણ એ સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરતા નથી, એટલો બધો ઉપયોગ કરતા નથી. પણ હવેના સમયમાં તમે જુઓ તો ઘેર ઘેર લગભગ સૂર્ય કુકરો લોકો ખરીદે છે. એટલે કે થોડું ઘણું રોધવાનું કામ સૂર્ય કુકરથી કરીએ છીએ. પાણી ગરમ કરવા માટે સોલર વોટર હીટર વપરાય છે. વીજળી પેદા કરવા માટે સોલર પેનલો વપરાય છે. એટલે કે હવે એનો ઉપયોગ આપણે થોડો વધાર્યો છે, શરૂ કર્યો છે. પણ વંશ પરંપરાગત એટલે કે આપણા આગળની પેઢીઓવાળા જે પિતૃ હતા એ બધા ઉપયોગ કરતા નહોતા. તો એવા ઉર્જાના સ્ત્રોતો છે. પછી એમાં આવી જાય ભરતી ઉર્જા. દરિયામાં ભરતી આવતી હોય તો એ ભરતીમાંથી આપણે એની જે ગતિ ઉર્જા હોય એનું
રૂપાંતર બીજી ઉર્જામાં કરી શકીએ એ પણ એક ઉર્જાનો સ્ત્રોત છે. પછી ભૂતાપીય ઉર્જા, પૃથ્વીના પેટાળમાં લાવારસ મેઘમાં આવેલો છે, એની મદદથી પણ તમે ઘણું બધું કાર્ય કરી શકો છો એનો ઉપયોગ કરો તો એ ભૂતાપીય ઉર્જા. પછી ન્યુક્લિયર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જાનો થોડો ઉપયોગ કરવાની શરૂઆત થઈ છે. આપણા ભારતમાં પણ થોડા ઘણા ન્યુક્લિયર પાવર સ્ટેશનો ઉત્પન્ન થયા છે. આ ન્યુક્લિયર ઉર્જામાં શું હોય કે યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ આવા બધા રેડિયો એક્ટિવ જે તત્વો છે એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની વાત છે. પછી જળ ઉર્જા છે, બંધમાં સંગ્રહાયેલું પાણી હોય એને નીચે પાડીએ અને પાણીમાં ગતિ ઉર્જા હોય એની મદદથી ચક્ર ફેરવીએ અને એને જનરેટર સાથે જોડી વીજળી ઉત્પન્ન કરીએ. એ જળ ઉર્જા એ પણ એક બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે. તો આવા બધા ઉર્જાના સ્ત્રોતો વિશે આ પ્રકરણમાં આપણે ભણવાના છીએ. હવે ઉર્જાના સ્ત્રોતોના પ્રકાર આપણે બીજી રીતે પણ પાડી શકીએ છીએ. જેમ કે ઉર્જાના સ્ત્રોતોના આપણે પ્રકાર પાડીએ આ રીતે, બીજી આ રીતે પણ પાડી શકીએ કે ઉર્જાના સ્ત્રોતોને બે ભાગમાં વહેંચીએ. એક એવા સ્ત્રોતો કે જે પુનઃ પ્રાપ્ય હોય, ફરીથી પ્રાપ્ત થાય, એકવાર એનો ઉપયોગ કર્યો તેમ છતાં એ ખૂટી ના જાય, ફરીથી આપણા માટે સતત પ્રાપ્ય હોય. જેમ કે સૌર ઉર્જા, તમે સૂર્યની ઉર્જા ગમે તેટલી વાપરો તો પણ એ ઉર્જા ક્યારેય ખૂટવાની નથી, એ સતત પ્રાપ્ત થવાની છે. તો એવા જે ઉર્જાના સ્ત્રોતો હોય એને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવામાં આવે છે. અને આ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો એ ખાસ અખૂટ છે, ગમે તેમ વાપરો એ ક્યારેય ખૂટવાના નથી. એટલે જ આવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ હવે આપણે વધારવો પડશે અને બધી રીતે ફાયદાકારક છે. એનાથી પ્રદૂષણ થતું નથી, કિંમતમાં બહુ સસ્તી ઉર્જા આપણને મળે છે, વાપરવામાં સરળતા થાય છે, બધી રીતે ફાયદા જ છે. એટલે હવે આવનારા સમયમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધુને વધુ થાય એવા પ્રયત્નો આપણે પણ કરવા પડશે અને સરકારે પણ એવા પ્રયત્નો થાય એવું પ્રોત્સાહન આપવું પડશે. સરકાર પ્રોત્સાહન આપે જ છે. અત્યારે તમે તમારા ઘરના ઉપર, ધાબા ઉપર સોલર પેનલો લગાવવા માંગતા હોય, રૂફટોપ પ્લાન્ટ, તો સરકાર 40% સબસિડી આપે છે. સરકારનો હેતુ એ જ છે કે તમે જે ઉર્જા વાપરો છો એ જાતે ઉત્પન્ન કરો અને એ આપણે સોલર પેનલોથી ઉત્પન્ન કરી શકીએ છીએ. આજે શહેરોમાં ઘણા બધા ઘરોના ધાબા ઉપર આપણે સોલર પેનલો લગાવેલી જોઈએ છીએ. તો એમાં સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે અને આ સૌર ઉર્જા એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો જો ઉદાહરણ લખવો હોય તો 5 જ અક્ષરોમાં લખી શકાય. આમાં બધું આવી જાય. સૌસા ભૂપજ, યાદ રાખજો, સૌસા ભૂપજ આ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે જે સતત પ્રાપ્ત થાય છે, સતત પ્રાપ્ત જ હોય. સૌસા ભૂપજ સમજી લો. સૌ એટલે સૌર ઉર્જા, સૂર્યની ઉર્જા. સા એટલે સામુદ્રિક ઉર્જા, કારણ કે દરિયાના જે મોજા હોય એમાં ગતિ ઉર્જા હોય છે ને એમાંથી પણ તમે વીજળી પેદા કરી શકો છો, તો એ સામુદ્રિક ઉર્જા. પછી ભૂતાપીય ઉર્જા એટલે પૃથ્વીના પેટાળની ગરમીની ઉર્જા. પ એટલે પવન ઉર્જા અને જ એટલે જળ ઉર્જા. તો સૌસા ભૂપજ આ 5 જ અક્ષરોમાં 5 ઉર્જાના સ્ત્રોતો આવી જાય અને એ બધા ઉર્જાના સ્ત્રોતો પુનઃ પ્રાપ્ય છે. પછી આપણે વાત કરીએ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કે જે ખૂટી જાય એવા છે. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેનો ઉપયોગ આપણે કરીએ એમ વપરાતા જાય, એ ફરીથી ટૂંકા ગાળામાં બનાવી શકાતા નથી, માટે એને ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા ખૂટી જાય એવા ઉર્જા સ્ત્રોતોમાં જો આપણે ઉદાહરણ આપીએ તો એક જ ઉદાહરણમાં આવી જાય બધું. અશ્મિ બળતણ. અશ્મિ બળતણમાં જ્યારે અશ્મિ બળતણ શબ્દ બોલીએ ત્યારે એમાં 3 પ્રકારનો બળતણ આવી જાય. એક ઘન બળતણ આવી જાય જેને આપણે ખનિજ કોલસો કહીએ છીએ. પછી એક પ્રવાહી બળતણ આવી જાય જેને ખનિજ તેલ કહીએ છીએ. એ ખનિજ તેલને અંગ્રેજીમાં પેટ્રોલિયમ કહેવાય, ક્રૂડ ઓઇલ કહેવાય. એ અશ્મિ બળતણ જ છે એક પ્રકારનું.
સજીવોના શરીરમાંથી તૈયાર થયેલો આ બળતણો છે, અને આ બળતણો તૈયાર થતા લાખો કરોડો વર્ષો લાગે છે, એટલે ટૂંકા ગાળામાં ફરીથી ઉપલબ્ધ થતો નથી, એટલે તો એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં ગણવામાં આવે છે. પછી ખનિજ વાયુ. ખનિજ વાયુ એટલે પૃથ્વીના પેટાળમાંથી નીકળતો કુદરતી વાયુ, એ પણ એક વાયુ સ્વરૂપનું અશ્મિ બળતણ જ છે. તો આ ઉર્જાના સ્ત્રોતોના પ્રકારો થયા. આ બધું તમે સમજો તો આગળ પાઠ ભણવામાં મજા આવે. એટલે અને આ બધું થોડું ઘણું આપણા અભ્યાસક્રમમાં છે જ 10મા ધોરણમાં, અને થોડું ઘણું તમે 9મામાં ભણીને આવેલા છો. તો આ થઈ ઉર્જાના જુદા જુદા સ્ત્રોતોની વાત. હવે આપણે બે પ્રવૃત્તિઓ જોઈએ જે પુસ્તકમાં આપેલી છે, એની ચર્ચા કરવાની છે. એમાંથી કંઈક નવું જાણવા મળશે એ જોઈશું, અને ત્યારબાદ આપણે જોઈશું કે ભાઈ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, કોને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહી શકાય. જે રીતે તમે વર્ગમાં ઘણીવાર સાંભળતા હશો કે ભાઈ આ સારામાં સારો વિદ્યાર્થી છે, આદર્શ વિદ્યાર્થી છે, ઉત્તમ વિદ્યાર્થી છે. તો તમે કોઈ વિદ્યાર્થીને ઉત્તમ ક્યારે કહો છો કે જ્યારે એ વિદ્યાર્થીમાં બધા જ ગુણ લક્ષણો સારા હોય, એ વિદ્યાર્થી નિયમિત ગૃહકાર્ય લાવતો હોય, નિયમિત દરરોજ વર્ગમાં એની હાજરી હોય, રોજ શાળાએ આવતો હોય, વ્યવસ્થિત પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતો હોય, નખ રોજ વ્યવસ્થિત કાપતો હોય, રોજ નાહી ધોઈને શાળાએ આવતો હોય, પછી એની ક્યારેય કોઈ ફરિયાદ ના હોય, બોલવામાં ચાલવામાં એનામાં સારા ગુણ જોવા મળતા હોય, ટૂંકમાં બધું સારું સારું હોય, એને આપણે ઉત્તમ કહીએ છીએ. સારું સારું ભેગું થાય એટલે શું બની જાય? ઉત્તમ બની જાય. તો એ જ રીતે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહીશું એની પણ આપણે ચર્ચા કરીશું. અને ખાસ આ મુદ્દા ઉપર આધારિત જે પ્રશ્નો આપેલા છે પુસ્તકના, આ મુદ્દા ઉપર આધારિત જે પ્રશ્નો આપેલા છે લગભગ પેજ નંબર 243 ઉપર, એમાં આ પ્રશ્ન જ પૂછ્યો છે કે ભાઈ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે. અને આવો 2 માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એટલે પુસ્તકના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારે આપણે આનો જવાબ મેળવીશું કે ભાઈ કયા લક્ષણો ધરાવતો હોય ઉર્જાનો સ્ત્રોત તો એને ઉત્તમ કહી શકાય છે. હાલ જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે 2 પ્રવૃત્તિઓની ચર્ચા કરીએ અને પછી પુસ્તકના પેજ નંબર 243 ઉપરના પ્રશ્નો સોલ્વ કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણા પુસ્તકની અંદર 2 પ્રવૃત્તિઓ આપેલી છે, 14.1 અને 14.2, જે આપણો પ્રથમ મુદ્દો છે 14.1 એની અંદર આવી જાય છે. તો આ 2 પ્રવૃત્તિઓની ચર્ચા કરીએ, માત્ર ચર્ચા કરવાની છે, કંઈક નવું જાણવા મળશે. જો હવે આ પ્રવૃત્તિઓ શું કહે છે, તમને પ્રવૃત્તિ 14.1માં કહ્યું છે કે ભાઈ સવારે ઉઠીને તમે શાળાએ પહોંચો છો ત્યાં સુધીમાં ઉપયોગમાં લીધેલ ઉર્જાના 4 સ્વરૂપોની વાત કરવાની છે. 4 સ્વરૂપોની યાદી બનાવો. હવે તમે સવારે ઉઠો ત્યારથી તે શાળાએ જાઓ, તમારો શાળાનો સમય સવારનો હોય કે બપોરમાં, શાળાએ જાઓ એ દરમિયાન તમે કેટલીક ક્રિયાઓ કરો છો. તો એ ક્રિયાઓમાં ઉર્જાના 4 સ્વરૂપો, ઘણા બધા ઉર્જાના સ્વરૂપો વપરાતા હોય પણ એમાંનો કોઈ 4 ઉર્જાના સ્વરૂપો આપણે જણાવીએ. તો જુઓ, સૌથી પહેલાં તો તમે પથારીમાંથી ઊભા થાઓ ત્યારે થોડી કસરત કરતા હોય, થોડું ચાલતા હોય, તો એ દરમિયાન આપણા શરીરના જે સ્નાયુઓ છે એની ઉર્જા વપરાતી હોય છે. એટલે કે આપણે સવારે ઉઠીએ ત્યારે સ્નાયુ ઉર્જા સૌથી પહેલાં તો આપણે વાપરીએ છીએ, બરાબર. એટલે કે ઉર્જાનું પહેલું સ્વરૂપ વપરાશે સ્નાયુ ઉર્જા. પછી તમે બ્રશ કરો એટલે પણ સ્નાયુ ઉર્જા વપરાય, હલનચલન થાય ત્યારે. પછી તમે વોશ બેસિન આગળ લાઇટ ચાલુ કરો તો એ બલ્બ ચાલુ કરો એટલે વિદ્યુત ઉર્જા વપરાય, ઉર્જાનું બીજું સ્વરૂપ આવી ગયું વિદ્યુત ઉર્જા. બાથરૂમમાં તમે જાઓ એટલે ગરમ પાણી કરતા હોય તો એ ગરમ પાણી કરો એટલે ઉષ્મા ઉર્જા આવી જાય, બરાબર. પછી તમે ચા મૂકવા માટે તમારા ઘેર તમારી મમ્મી ચા બનાવતી હોય તો એ ચા બનાવતી વખતે ઉષ્મા ઉર્જાની જરૂર પડે છે, તો એટલે પણ એક ઉર્જાનું સ્વરૂપ વપરાય છે, ઉષ્મા ઉર્જા. પછી આપણે ખોરાક બનાવીએ ત્યારે એ ખોરાકમાં રાસાયણિક ઉર્જા હોય છે તો એ સ્વરૂપ આવી ગયું રાસાયણિક ઉર્જા. પછી આપણે બાથરૂમમાં બલ્બ ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો એ પ્રકાશ ઉર્જા કહેવાય, એનાથી અજવાળું મેળવે તો પ્રકાશ ઉર્જા. એટલે કે ટૂંકમાં
આપણે સવારે ઉઠીએ ત્યારથી સ્કૂલે જઈએ ત્યાં સુધીમાં ઘણા બધા ઉર્જાના સ્વરૂપોનો ઉપયોગ કરીએ છીએ. એ લખી શકીએ, 4 શબ્દો જ લખવાના હોય, કયા કયા ઉર્જાના સ્વરૂપોનો ઉપયોગ કરીએ છીએ અને ક્યાં કરીએ છીએ. પછી આ વિવિધ પ્રકારની ઉર્જા ક્યાંથી મેળવીએ છીએ. આ બધી જે ઉર્જા આપણને મળી, દાખલા તરીકે સ્નાયુ ઉર્જા, સૌથી પહેલાં આપણે ઉઠીએ કસરત કરીએ તો જે સ્નાયુ ઉર્જા છે એ ક્યાંથી મેળવીએ છીએ? તો આપણા શરીરની અંદર જ શરીરમાંથી મેળવીએ છીએ. શરીરની અંદર એટીપી સ્વરૂપે ઉર્જા સંગ્રહાયેલી હોય છે. એ ઉર્જાથી આપણે અંગોનું હલનચલન કરાવી શકીએ છીએ, એટલે શરીરમાંથી મળે છે. પછી વિદ્યુત ઉર્જા, બલ્બ ચાલુ કરીએ બાથરૂમનો તો વિદ્યુત ઉર્જા આપણે વાપરી કહેવાય. તો વિદ્યુત ઉર્જા ક્યાંથી મેળવીએ છીએ? તો થર્મલ પાવર સ્ટેશનમાંથી. જે પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાંથી આપણે મેળવીએ છીએ. પછી તમે બળતણ તરીકે લાકડું વાપરતા હોય, ધારો કે ચૂલામાં ચા મૂકતા હોય, રસોઈ બનાવતા હોય, તો એ લાકડું છે તો ક્યાંથી મળતું હોય? જંગલમાંથી મળતું હોય. લાકડું ના વાપરતા હોય તો ગેસ વાપરતા હોય તો ગેસ, એ ગેસનું જે સ્ટેશન હોય ત્યાંથી મળતું હોય. બરાબર. પછી પ્રકાશ ઉર્જા હોય તો એ બલ્બમાંથી મળે છે. મીણબત્તી સળગાવતા હોય તો એ આપણને પ્રકાશ ઉર્જા કે ઉષ્મા ઉર્જા મળે એ મીણબત્તીમાંથી મળે છે. એટલે આપણે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એ ક્યાંથી મેળવીએ છીએ એ આપણે તરત સમજી શકીએ છીએ. પછી કહ્યું છે કે શું આપણે તેને ઉર્જાનો સ્ત્રોત કહી શકીએ, કેમ અથવા કેમ નહીં? તો હા, આપણે જે આગળ વાત કરી જે ઉર્જા સ્ત્રોતોની, એ બધા ઉર્જા સ્ત્રોતો કહી શકાય. કારણ કે એ જે સ્ત્રોતો હતા એ સ્ત્રોતોમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, અને જે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત થતી હોય સરળતાથી એને ઉર્જાનો સ્ત્રોત કહી શકાય. એટલે આપણો જવાબ હશે હા, એ બધાને આપણે ઉર્જા સ્ત્રોતો કહી શકીએ છીએ. બરાબર. ચલો પ્રવૃત્તિ 14.2માં જુઓ શું કહે છે. પ્રવૃત્તિ 14.2માં તમને કહ્યું છે કે રસોઈ બનાવવા માટે બળતણની પસંદગીના વિવિધ વિકલ્પો પર ચર્ચા કરો. રસોઈ બનાવવા માટે તમે કયા કયા પ્રકારના બળતણ વાપરી શકો, તમારી પાસે કયા કયા વિકલ્પો છે? તો રસોઈ બનાવવા માટે છાણાનો ઉપયોગ કરી શકાય, લાકડાનો ઉપયોગ કરી શકાય, એલપીજી ગેસનો ઉપયોગ કરી શકાય, પીએનજી ગેસનો ઉપયોગ કરી શકાય, પ્રાઇમસ હોય તો કેરોસીનનો ઉપયોગ કરી શકાય રસોઈ બનાવવા માટે, સૂર્ય કુકર હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય. એટલે ઘણા બધા વિકલ્પો આપણી પાસે છે રસોઈ બનાવવા માટે. તો આ બધા વિકલ્પોનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એમાંથી આપણે કેટલાક જ વિકલ્પો નો ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનમાં, પણ આપણી પાસે વિકલ્પો ઘણા બધા છે. હવે તમને આગળ શું કહે છે, કોઈ બળતણને સારું બળતણ ક્યારે કહી શકો તમે? તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ આ મુદ્દા પછી. એટલે કે આ જ તાસમાં પુસ્તકના અંદર જે પ્રશ્નો આપ્યા છે એમાં સ્પષ્ટ પ્રશ્ન જ આપેલો છે, એટલે એમાં ડિટેલમાં ચર્ચા કરીશું કે ભાઈ સારામાં સારું બળતણ કોને કહેવાય, કેવા લક્ષણો ધરાવતું હોય તો એને આદર્શ બળતણ, ઉત્તમ બળતણ, સારું બળતણ કહી શકાય. એની વિગતે ચર્ચા કરીશું. ચલો આગળ વધીએ. શું તમારી પસંદગી જુદી હોત જો તમે આ 4 વિકલ્પો આપ્યા છે? એટલે શું કહે છે કે તમે જે ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરો છો અત્યારે હાલ, એ ઉર્જા સ્ત્રોતોની જગ્યાએ તમે બીજા કોઈ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરતા હોત, જો તમે જંગલમાં જીવન જીવતા હોત, તો અત્યારે હાલ જે આપણે ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ એના કરતાં કંઈક જુદા જ ઉર્જાના સ્ત્રોતો જંગલમાં રહેતા હોય આપણે, તો આપણા ઉર્જાના સ્ત્રોતો પણ બદલાઈ શકે છે. એટલે જંગલમાં જીવતા હોય તો કયા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ એ કહેવાનું. કોઈ પર્વતીય ગામ કે ટાપુ પર રહેતા હોય, નવી દિલ્હીમાં જીવન જીવતા હોય અને 5 સદીઓ પહેલાં, 500 વર્ષ પહેલાં જીવન જીવતા હોય, તો જંગલમાં જીવન જીવતા હોય તો કયા કયા ઉર્જા સ્ત્રોતો આપણા માટે મુખ્ય બની જાય? તો જંગલની અંદર એક તો લાકડું સરળતાથી મળી રહે, એટલે લાકડું એ જંગલમાં જીવતા વ્યક્તિઓ માટેનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. એ સિવાય સૂકો પાંદડો મળી રહે, પછી ડાળી ડાળખો સુકાઈ ગયેલો હોય એ મળી રહે. તો આ બધા જંગલમાં જીવતા હોય એવા વ્યક્તિઓ માટે ઉર્જાના સ્ત્રોતો બની જાય, મુખ્ય લાકડું આવશે એમાં. પછી કોઈ પર્વતીય ગામ કે ટાપુ પર રહેતા હોય, કોઈ પર્વતીય ગામ કે ટાપુ ઉપર રહેતા હોય કે જો વીજળીની એની સગવડ ના હોય, તો તમારા માટે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત થઈ જશે છાણ, લાકડું, સૂકો પોદડો. આ બધું સરળતાથી મળી રહે પર્વતીય વિસ્તારમાં કે ટાપુ ઉપર, તો એ બધા ઉર્જાના સ્ત્રોતો આપણા માટે મુખ્ય થઈ જાય. પછી નવી દિલ્હીમાં જીવન જીવતા હોય, જો તમે આવા
સમૃદ્ધ શહેરમાં જીવન જીવતા હોય તો તમારા માટે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત થઈ જશે એલપીજી ગેસ, લાલ બાટલામાં જે આવે છે, પછી પીએનજી ગેસ. આ મુખ્ય થઈ જશે કારણ કે સરળતાથી એ મળી રહે છે. એટલે નવી દિલ્હીમાં રહેતા હોય એ બળતણ તરીકે લાકડાનો કે છાણાનો ઉપયોગ કરશે નહીં, એલપીજી કે પીએનજીનો ઉપયોગ કરશે. પછી 5 સદીઓ પહેલાં જીવન જીવતા હોય તો વિચારો કે આપણા બાપ દાદાઓ 500 વર્ષ પહેલાં શું સ્થિતિ હતી. તો 500 વર્ષ પહેલાં અશ્મિ બળતણોની શોધ નહોતી થઈ, વીજળીની શોધ નહોતી થઈ, કોઈ ટેકનોલોજી નહોતી. તો એ સમયે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત હતો લાકડો. માત્ર લાકડો જ 500 વર્ષ પહેલાં આપણા બાપ દાદાઓ રસોઈ કરવા માટે, પાણી ગરમ કરવા માટે ચૂલામાં લાકડો સળગાવતા હતા. તો લાકડોનો વિકલ્પ હતો. અને થોડો ઘણો છાણોનો ઉપયોગ કરતા હશે કારણ કે પ્રાણીઓના પાળવાનો વ્યવસાય વર્ષો જૂનો છે, એટલે પ્રાણીઓના મળમાંથી છાણો તૈયાર કરી અને એનો પણ ઉપયોગ કરતા હશે. એટલે 5 સદીઓ પહેલાં મુખ્ય લાકડું અને છાણો આ બધાનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ થતો હશે. હવે આપણે આ પુસ્તકની અંદર આપેલા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રથમ મુદ્દાની ચર્ચા કરી 14.1ની એ મુદ્દા ઉપર આધારિત કેટલાક પ્રશ્નો પુસ્તકના પેજ નંબર 243 ઉપર આપેલા છે. એ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યના છે, 2-3 ગુણમાં પૂછાઈ શકે એવા છે. એટલે એ પ્રશ્નોનું એકવાર સોલ્યુશન કરી લઈએ. તો જો પહેલો પ્રશ્ન છે પેજ નંબર 243 પરનો, કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? ઘણા બધા ઉર્જાના સ્ત્રોતો આપણી આ પૃથ્વી ઉપર ઉપલબ્ધ છે, જેમાંથી કેટલાક પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે અને કેટલાક બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. તો આ બધા ઉર્જા સ્ત્રોતોમાંથી કોને તમે ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહી શકો, અથવા તો ઉત્તમ ઉર્જા સ્ત્રોત કેવો હોવો જોઈએ, ઉત્તમ ઉર્જા સ્ત્રોતમાં કેવા લક્ષણો હોવા જોઈએ? તો જે ઉત્તમ ઉર્જા સ્ત્રોત હોય એ વધુને વધુ આપણા કામમાં આવવો જોઈએ અને સાથે સાથે પર્યાવરણને પણ બહુ નુકસાન ના કરતો હોય એને ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહેવાય. ઉત્તમ ઉર્જા સ્ત્રોતની લાક્ષણિકતાઓ કંઈક આવી હોવી જોઈએ. પહેલું કે ઉત્તમ ઉર્જા સ્ત્રોત સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ, એટલે કે સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ. આપણે લખીએ એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકો, આખો પ્રશ્ન તૈયાર કરી શકો. તો પહેલો પ્રશ્ન છે ઉત્તમ ઉર્જા સ્ત્રોત કોને કહે છે? તો આપણે લખી શકીએ કે નીચેની લાક્ષણિકતાઓ ધરાવતા ઉર્જા સ્ત્રોતને ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહી શકાય. હવે કેવી લાક્ષણિકતાઓ હોવી જોઈએ? તો પહેલું કે ભાઈ સરળતાથી ઉપલબ્ધ હોય. બરાબર, એક એક લખતા જઈએ. પહેલી લાક્ષણિકતા કે સરળતાથી એ ઉર્જા સ્ત્રોત ઉપલબ્ધ હોય. પછી એ ઉર્જા સ્ત્રોતનો સંગ્રહ કરવાનું સરળ હોય, એટલે કે સરળતાથી એનો સંગ્રહ થઈ શકતો હોય. પછી એનું પરિવહન સરળતાથી કરી શકાતું હોય. પરિવહન એટલે એ ઉર્જા સ્ત્રોતને જરૂર પડે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પડે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું પરિવહન સરળતાથી થતું હોય. તો આવા લક્ષણો હોવા જોઈએ. એટલે કે સંગ્રહ કરવાનું સરળ હોય, સંગ્રહ કરવાનું સરળ હોય, પરિવહન સરળતાથી થતું હોય. આવા બધા લક્ષણો હોવા જોઈએ. એ સિવાય એ ઉર્જા સ્ત્રોત કિંમતમાં પણ સસ્તો હોવો જોઈએ, કારણ કે કિંમતમાં બહુ મોંઘો હોય તો એ ઉર્જા સ્ત્રોતને ઉત્તમ કહી શકાય નહીં. એટલે કિંમતમાં સસ્તો હોવો જોઈએ. પછી પ્રદૂષણ મુક્ત હોવો જોઈએ, એટલે કે એનાથી કોઈ પ્રદૂષણ, એનો ઉપયોગ જ્યારે કરીએ ત્યારે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. તો કિંમતમાં સસ્તો હોય, પ્રદૂષણ રહિત હોય, પછી
એ ઉર્જા સ્ત્રોતની ઉષ્મા ક્ષમતા વધુ હોય, એટલે કે એ ઉર્જા સ્ત્રોત આપણે જ્યારે વાપરીએ ત્યારે એનાથી વધુમાં વધુ કાર્ય થતું હોય, એટલે આપણે કહી શકીએ કે ઉષ્મા ક્ષમતા વધુ હોય, તેની ઉષ્મા ક્ષમતા એમાંથી વધુ ઉષ્મા આપણને મળતી હોય, જેથી આપણું જે કામ હોય એ કાર્ય વધુ સારી રીતે થઈ શકે, તેની ઉષ્મા ક્ષમતા વધુ હોય, એટલે કે તેનાથી વધુ કાર્ય થતું હોય. તો આવા બધા લક્ષણો છે. તમને જે પુસ્તકમાં આપ્યા એના કરતાં પણ એક બે લક્ષણો વધુ લખ્યા છે. તો આવા બધા લક્ષણો જે ઉર્જા સ્ત્રોત ધરાવતો હોય એને આપણે ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહી શકીએ. હવે કદાચ કોઈ ઉર્જા સ્ત્રોતમાં આ બધા લક્ષણો ના હોય તો વધુમાં વધુ લક્ષણો જે ધરાવતો હોય એ ઉર્જા સ્ત્રોતને આપણે સારામાં સારો ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહી શકીએ છીએ. તો આ રીતે જવાબ લખવાનો 2 કે 3 ગુણમાં પૂછાઈ શકે. 2 ગુણમાં પૂછાયો પ્રશ્ન છે. તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે આપણે વાત કરીએ બીજો પ્રશ્ન. તમે જુઓ, બીજો પ્રશ્ન છે ઉત્તમ બળતણ કોને કહે છે. પહેલા પ્રશ્નના જેવો જ છે, પણ હવે બળતણની વાત કરી છે કે ભાઈ ઉત્તમ બળતણ કોને કહે છે. તો ઉત્તમ બળતણ એટલે જે બળતણમાં સારા ગુણધર્મો હોય, સારા લક્ષણો હોય, એને આપણે ઉત્તમ બળતણ કહી શકીએ છીએ. અને આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા ખરા ઉત્તમ બળતણોનો ઉપયોગ પણ કરીએ છીએ. તો ઉત્તમ બળતણ કોને કહીશું. તો બળતણ જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે એ બળતણનું દહન થતું હોય છે, બળતણ સળગતું હોય છે. તો એ બળતણ જ્યારે સળગે ત્યારે એ બળતણમાંથી ધુમાડો ઓછો ઉત્પન્ન થવો જોઈએ. પછી બળતણ સળગે ત્યારે રખ્યા ઉત્પન્ન થાય, રાખ, એ રાખ પણ ઓછી ઉત્પન્ન થવી જોઈએ, અથવા ના થાય તો સૌથી સારું. તો એને આપણે ઉત્તમ બળતણ કહી શકીએ. એટલે કે પહેલું ધુમાડો કે રાખ, ધુમાડો અને રાખ ઓછા ઉત્પન્ન કરતું હોય એ બળતણ, ધુમાડો કે રાખ ઓછા ઉત્પન્ન કરતું હોય તો એને ઉત્તમ બળતણ કહી શકાય. પછી એ બળતણ ઓછી માત્રામાં વધુ ઉર્જા ઉત્પન્ન કરતું હોય, એટલે કે બળતણ થોડું હોય પણ એમાંથી ઉર્જા વધુ મળતી હોય, એના કદ પ્રમાણે વધુ ઉર્જા આપતું હોય તો એ ઉત્તમ કહી શકાય. એક લક્ષણ છે. તો ઓછી માત્રામાં વધુ ઉર્જા ઉત્પન્ન કરતું હોય, બરાબર. પછી બળતણ કિંમતમાં સસ્તું હોય, સરળતાથી ઉપલબ્ધ હોય, એનું પરિવહન સરળતાથી થતું હોય. આ બધા મુદ્દા પણ લખી શકીએ. એટલે કે બળતણ કિંમતમાં સસ્તું હોય, કિંમતમાં સસ્તું હોય, સરળતાથી ઉપલબ્ધ હોય, એટલે કે સરળતાથી મળી રહેતું હોય, તેનું પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય બળતણને તો એનું પરિવહન સરળતાથી થઈ શકતું હોય, તેનું પરિવહન સરળતાથી કરી શકાતું હોય. પછી એ બળતણ પ્રદૂષણ મુક્ત હોય, એટલે કે પ્રદૂષણ ફેલાવે એવું હોવું જોઈએ નહીં. તો પ્રદૂષણ મુક્ત અથવા પ્રદૂષણ રહિત હોય. પછી બળતણને આપણે સળગાવીએ એટલે છેલ્લે જે અવશેષ બાકી રહે, જેને આપણે રાખ કહીએ છીએ, એ અવશેષ ઓછામાં ઓછા અથવા તો અવશેષ રહેવા જોઈએ નહીં. દાખલા તરીકે તમે કોલસો સળગાવશો તો એમાં છેલ્લે રખ્યા રહેશે, અવશેષ બાકી રહેશે. પણ તમે બળતણ તરીકે જો એલપીજી ગેસનો ઉપયોગ કરતા હોય, આપણે રસોઈમાં જે લાલ બાટલાનો ગેસ વાપરીએ છીએ એલપીજી, એ ગેસનું જ્યારે દહન થાય ત્યારે રખ્યા રહેતી નથી. તો અવશેષ બાકી ના રહેતા હોય એ પણ સારું બળતણ કહેવાય. એટલે આપણે લખી શકીએ કે દહન પછી અથવા દહન દરમિયાન અવશેષ બાકી રહેતા
ન હોય તો આવા લક્ષણો ધરાવતું જે બળતણ હોય એને આપણે ઉત્તમ બળતણ કહી શકીએ છીએ, સારામાં સારું બળતણ કહેવાય. હવે તમે જુઓ કે આ બધા લક્ષણો તો કોઈ એક બળતણમાં જોવા ના મળતા હોય તો પણ વધુમાં વધુ લક્ષણો જેમાં જોવા મળતા હોય એને આપણે ઉત્તમ બળતણ કહી શકીએ છીએ. તો આ 2 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલે તમે સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લેશો. ચાલો હવે વાત કરીએ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન બહુ સરળ પ્રશ્ન છે. એનો જવાબ વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે અલગ અલગ આપી શકે છે. ત્રીજો પ્રશ્ન શું કહે છે સમજો. જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો. ઘેર આપણું ભોજન છે ઠંડુ થઈ ગયું છે અને ગરમ કરવું છે, તો ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ તમે કરી શકો છો, તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ? ભોજનને ગરમ કરવા તમે કયા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરશો અને શા માટે? તો જુઓ, આમાં બધાનો જવાબ જુદો જુદો હોઈ શકે, કારણ કે જુદી જુદી જગ્યાએ જુદા જુદા ઉર્જા સ્ત્રોતો ઉપલબ્ધ હોય. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ગામડામાં રહેતો હોય તો ગામડાનો વિદ્યાર્થી છે એ ભોજન ગરમ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરી શકે છે. ગોબર ગેસ એટલે બાયોગેસ, જે છાણમાંથી ઉત્પન્ન થાય છે તે, એનો ઉપયોગ કરી અને ભોજનને ગરમ કરી શકે છે. હવે આ ગોબર ગેસ વાપરવાનો ફાયદો શું? કેમ ગોબર ગેસનો ઉપયોગ કરવો સારો? તો ગોબર ગેસમાં મુખ્ય વાયુ મિથેન હોય છે, એટલે એ જે બળતણ છે, ઉર્જાનો સ્ત્રોત છે, એ વધુ ઉર્જા આપે છે, જલ્દી ભોજન ગરમ થઈ જાય, કિંમતમાં ગોબર ગેસ સસ્તો પડે છે, સરળતાથી ઉપલબ્ધ છે. તમારા ઘરના બાજુમાં જ ગોબર ગેસ પ્લાન્ટ હોય તો પાઇપલાઇન દ્વારા સરળતાથી તમે એને ઉપયોગ કરી શકો છો. એટલે બધી રીતે ગામડામાં રહેતો કોઈ વ્યક્તિ હોય એના માટે ભોજન કરવા માટે ગોબર ગેસ ઉત્તમ વિકલ્પ છે. જો તમે શહેરમાં રહેતા હોય, તમારા આજુબાજુ કોઈ ગોબર ગેસ કે એવો પ્લાન્ટ ના હોય, તો તમે ભોજન કરવા માટે ઉપયોગ કરી શકો છો એક તો એલપીજી ગેસનો, પછી પીએનજી ગેસ જેમાં મિથેન વાયુ જ હોય છે. જે હાલ લાલ બાટલો ના વાપરતા હોય ઘરે, એ પીળી પાઇપલાઇન દ્વારા ઓનલાઈન જે ગેસ આવતો હોય છે એનો રસોઈ કરવામાં ઉપયોગ કરતા હોય છે. તો એ એલપીજી હોય કે પીએનજી હોય, એ સારામાં સારો ઉર્જા સ્ત્રોત છે, સરળતાથી ઉપલબ્ધ પણ છે. જેવો તમે સ્ટવ ચાલુ કરો અને લાઇટર મારો એટલે તરત ચાલુ થઈ જાય, પછી પ્રદૂષણ થતું નથી, કિંમતમાં પણ હાલ સસ્તો છે, એટલે બધા ગુણધર્મો સારા છે. તો એલપીજી કે પીએનજીનો ઉપયોગ કરી શકાય. એ સિવાય જો તમારા ઘરે માઇક્રોવેવ ઓવન હોય, ઓવન, તો એ ઓવનમાં તમારું ભોજન મૂકો અને થોડીવાર ઓવન ચાલુ કરશો તો ભોજન ગરમ થઈ જશે. અને ઓવનમાં કોઈ બળતણ પણ વાપરવામાં આવતું નથી, એટલે ધુમાડો થવાનો, અવશેષ બાકી રહેવાના, પ્રદૂષણ થવાનો આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો શહેરમાં રહેતા વ્યક્તિએ ભોજન કરવા માટે એલપીજી, પછી પીએનજી અથવા તો માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરી શકે છે. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ તમારી ભાષામાં તમે આપી શકો છો.